हाय फ्रेंड्स, तो आज આપણે કચોરી બનાવતા શીખીશું। જેના માટે આપણે એની અંદર શું એડ કરવાનું છે તે જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે કચોરી બનાવવા માટે વટાણા છે તે બાફી અને મેશ કરી લેવાના। સાથે બટાકા પણ બાફી અને છાલ ઉતારી અને આ રીતે કટિંગ કરી લેવાના। લોટની અંદર આપણે બે લોટ લીધેલા છે, જેમાં મેંદાનો લોટ પણ છે અને ઘઉંનો લોટ પણ છે। આ કપ છે એના મેજરમેન્ટથી મેં લીધું તો 2 કપ મેદો અને 2 કપ ઘઉંનો લોટ, સાથે મેં 5 ચમચા જેટલું આના અંદર તેલ ઉમેર્યું છે। મસાલાની વાત કરીએ તો મેં મુઠ્ઠી જેટલા લીમડાના પાન છે તે વાટી લીધા હતા, તે આ રીતે મેં વાટી લીધા છે અને અડધો લીંબુનો કટકો લઈ લીધો છે, સાથે મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ। મસાલામાં જોઈએ તો મેં બધા મસાલા ભેગા જ કરી લીધા છે, જેમાં 4 ચમચી જેટલું મરચું નાખ્યું છે। ચમચી નાની હતી એટલે એ પ્રમાણે તમે પણ મરચું તમારી રીતે નાખજો। 2 ચમચી જેટલું મીઠું છે અને 4 ચમચી જેટલો ગરમ મસાલો અને 2 ચમચી જેટલું ધાણા જીરું અને ચપટી જેટલી હળદર। આ બધા મસાલા એક જ વાટકીમાં ભેગા કરી લેવાના ચાલે। સાથે વઘાર માટે ખાલી રાઈ જ લીધી છે। ગેસ છે તે આપણે ઓન કરી લઈશું। હવે એક લોયાની અંદર આપણે તેલ એડ કરીને આ રીતે લોયાના અંદર 2 ચમચા જેટલું તેલ એડ કરીને ગેસ ઉપર મૂકી દઈશું। ફ્લેમ તમે જોઈ શકો છો, આ રીતની રાખવાની મીડિયમ। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે તેલ ઉમેરી દઈશું, બરાબર। રાઈ અંદર ઉમેરી દઈશું। જ્યાં સુધી રાઈ તતડે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું। આપણી રાઈ તતડી ગઈ છે તો એની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દેવાની। પેસ્ટ એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ થોડી ધીમી રાખવાની।